नमः शिवाय, ओम नमः शिवाय। जय भगवती है भुवनेश्वरी है महालक्ष्मी सरस्वती है जय स्वाहा। श्रोतं स्वाहा पूर्वं दौ प्रसादातो सुदौ मधुनम प्रकृतिनम यस्तं वर्णेयम्। जय बालु प्रेम ज्ञाता जय सर्वदेव बधाईનું રક્ષણ કરજો। ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। ओम नमो भगवते भुवनेश्वराय। ये तुलसी कृत रामायण कथा करुमति अनुसार प्रेम सहित गादी धरूं पधारो पवन कुमार। पंखो चालू करते पधारो पवन कुमार। आए हनुमंत बिराजिए कथा सुनो इतिहास। तुम सेवक रघुनाथ के मैं तुम शरणों के दास। राम कथा के रसिक तुम भक्त राजमती। आए सुहासन करिए प्रभु तेज पूज कबीर। श्री गुरु शरण सरोज निज मन मुकर सुधारी। वर्णो विमल जसदायक फल साथी। बुद्धि तनु जान के सुमीरहो पवन कुमार। बल बुद्धि विद्या देह मोहि हरहु कलेश विकार। वंदु तुलसी के शरण जिनगिनो जग काज। कली समो मुड़त लखियो प्रगटो सत्य रहा। जय भक्त जय बालू बाबू कांदा था प्रेम दिया था हाजर ना सर्वदेव बधाईનું રક્ષણ કરજો। बाज ही बाजने विविध प्रकारा। नभ अरु नगर सुमंगल सारा। शशि शारदा रमा भवानी। जे गुरतिये सुशी सहज सवाया सयानी। અને આકાશમાં તથા શહેરમાં મંગલાચરણોના વિવિધ પ્રકારના વાજા વાગવા લાગ્યા। આ સમયે સ્વાભાવિક ચતુરાઈવાળી તથા પવિત્ર ઇન્દ્રાણી સરસ્વતી લક્ષ્મી અને પાર્વતી આદિ દેવતાઓની સ્ત્રીઓ પણ કપટ નારી બરબેસ બનાઈ। कपट नारी बरबेस बनाई। मिली संकल निवास ही जाई। करही गान कलमंगल बानी। हरस विबस सब काहू न जानी। માયાથી મનુષ્યની જાતની ઉત્તમ નારીઓના રૂપ ધરી રાણી વાસમાં આવી સંઘળી બીજી સ્ત્રીઓની સાથે મળી જઈને સુંદર વસનોથી માંગલિક ગીત ગાવા લાગી। સંઘળી બીજી સ્ત્રીઓ હર્ષને લીધે ભાન ભૂલી ગઈ હતી। તેથી તે દેવાંગનાઓને કોઈએ પણ ન ઓળખી। को जान के ही आनंद बस सब ब्रह्म बर पर सनम चली।
कलगान मधुर निशान बरसही सुमन सुर शोभा भली आनंद कदू बिलोक दुलहु संकल हिये हर्षित भाई अम्भोजनम अम्बक अबू उमंग सुअंग पुलकावली सही सुअंगन पुलकावली सही। ये बात એવા આનંદમાં કોણ કોને ઓળખે? આનંદને વશ થયેલી સંઘળી સ્ત્રીઓ બ્રહ્મ વરને રામચંદ્રજી પોખવા ચાલી સુંદર ગીત ગાવા લાગ્યા, મધુર સવરના વાજા વાગવા લાગ્યા, દેવતાઓ પુષ્પ વૃષ્ટિ કરવા લાગ્યા, શોભા બહુ સારી દેખાતી હતી। આનંદના કંદ રૂપ વરરાજાને જોઈને સંઘળી સ્ત્રીઓ હૃદયમાં હર્ષ પામી અને તેથી સર્વ સ્ત્રીઓના નેત્ર કમળોમાં જળ ભરાઈ આવ્યા તથા શરીર ઉપર રોમાવલી ખડી થઈ ગઈ। જો સુકૂન ભાઈ સિય માત મન દેખી રામ બર બેસુ સોન કહી કહી કપટ સતયસ શારદા શેષુ। રામચંદ્રજી ઉત્તમ વેશને જોઈને સીતાજીના માતાજીના મનમાં જે સુખ ઉત્પન્ન થયું તેને 100 કલ્પ સુધી 1000 સરસ્વતી કે 1000 શેષનાગ પણ વર્ણવી શકે નહીં। નયન નિપટ હટી મંગલ જાની પરિશન કરહી મુદિત મનો રાની। વેદ વિહેદ બરુ કુલ આસારું કિન ભલી વિભેદ સબ બેવારું। રાણી નેત્રમાં આવેલા અશ્રુઓને માંગલિક સમયે લીધે નીચે ન પડવા દેતા પાપણોમાં રોકી રાખી પ્રફુલ્લિત મનથી પોખણું કર્યું। સંઘળી પરિસારક સ્ત્રીઓ સાથે મળી વેદોક્ત તથા કુલોરીતિ વ્યવહાર પણ સારી રીતે કર્યો। પંચ સબદ વધુની મંગલ ગાન પટ પાંડવે પરી વિધિનાન કરી આરતી અરથું તીન દિન હા રામ ગમનું મંડપ તબકીન। ઘંટ શંખ વાંસળી તુરી અને નગારી એ 5 જાતના વાજા વાગવા 5 પ્રકારના શબ્દ વ્યાપી રહ્યા। વેદ ધવની વે બંદી ધવની ગીત ધવની જય ધવની તાલ ધવની અને 5 પ્રકારના ધવની પણ ફેલાઈ રહ્યા। રામચંદ્રજી શરણ ધરાવવાને માટે અનેક પ્રકારના ઉત્તમ વસ્ત્ર રસ્તામાં બિછાવી મૂક્યા હતા। તેમને સાસુએ પોખી આરતી કરી અર્ધ આપ્યો અને તે પછી રામચંદ્રજી મંડપમાં પધાર્યા। દશરથ સહિત સમાજ બિરાજે વિવિધ બિલોક લોકપતિ લાજે। સમય દય સમય સમય સુરબર સહી કુલા શાંતિ પડહી મહીસુરનુકુલા। રાજા દશરથ પોતાના સુશોભિત મંડપ સહિત આવતા તેમના વૈભવને જોઈને ઇન્દ્રાદિક લોકપાલ દેવતાઓ લજાવા લાગ્યા। દેવતાઓ એ સમયે તે પુષ્પ વરસાવવા લાગ્યા। બ્રાહ્મણો ખરા ચિત્તથી શાંતિ પાઠ બોલવા લાગ્યા। નભ અરુ નગર કોલાહલ હોઈ આપની પર કહું કશું સુનહી ન કોઈ।
એહી વિધિ રામ મંડપ હિયાની અર્ધુ દેઈ આસન બીઠાની. આકાશમાં તથા નગરમાં એવા લોકો એવો કોલાહલ વ્યાપી રહ્યો કે જેથી બીજાનું કે પોતાનું પણ બોલવું કશું કાને પડે નહીં. આ રીતે રામચંદ્રજી મંડપમાં પધારતા તેમને અર્ધ આપી આસન ઉપર બેસાડ્યા. બિઠારી આસન આરતી કરી નિરખી બરુ સુખું પાવહી મની બસનમ ભૂષણ ભૂરી બારહી નારી મંગલ ગાવહી. બ્રહ્માદિ સુરબર પ્રવેશ બનાઈ કૌતક દેખહી આ અવલોક રઘુકુલ કમલ રવિ સબી સફલ જીવન લેખહી. સર્વ સ્ત્રીઓ રામચંદ્રજીના આસન ઉપર બેસાડી આરતી કરી નિરખીને સુખ પામવા લાગ્યા. ઘણા મણિઓ વસ્ત્રો આભૂષણો ઘોળ કરવા લાગ્યા. મંગળ ગીત ગાવા લાગી. બ્રહ્માદિ દેવતાઓ બ્રાહ્મણોના રૂપ ધરી કૌતુક જોવા લાગ્યા. સૂર્ય વંશરૂપી કમળને પ્રફુલ્લિત કરવા સૂર્યરૂપ રામચંદ્રજી છબી જોઈને પોતપોતાના જીવને સફળ ગણાવવા લાગ્યા. નાવ બારી ભાટ નટ રામ નિશાવરી પાઈ મુદિત યસી હહી નાઈ શિર હરસુન હદે સમાઈ. નાઈ ખવાશ ભાટ અને નટ રામ પર કરવા આવેલા નશાવરોને પામી પ્રસન્ન થઈ આશીષ દઈ માથા નમાવા લાગ્યા અને તેમના હૃદયમાં આનંદ સમાયો નહીં. મિલે જનક દશરથ યતિ પ્રીતિ કરી બેદે કલોક સબરીતિ. મિલન મહાદો રાજ બિરાજે ઉપમા ખોજી કભી લાજે. જનક રાજા અને દશરથ રાજા સંગડી વૈદિક તથા લૌકિક રીતોની કરીને અતિ પ્રેમથી મળેલા બંને મહારાજા શોભવા લાગ્યા. ત્યાં બેઠેલા કવિઓ તેમને માટે ઉપમાઓ શોધવા લાગ્યા. નહીં કહત હું હારી માની ઇન હસબએ ઉપમા ઉરાની. સામધ દેખ દેવ અનુરાગી સુમન બરસહી જસુ ગાવન લાગી. પણ શોધતા કયાય નહીં મળવાથી હૃદયમાં હારી જઈ લજ્જિત થઈ ને ધારવા લાગ્યા કે આ બે રાજાઓ જેવા આ બે રાજાઓ છે. તે બે વેવાઈઓને જોઈને રાજી થયેલા દેવતા પુષ્પની વૃષ્ટિ કરીને યશ ગાવા લાગ્યા. દેવતાઓ સ્પષ્ટ રીતે બોલવા લાગ્યા કે કથા વિસર્જનો કહે સુનો વીર હનુમાન. રામ લક્ષ્મણ જાનકી સદા કરો કલ્યાણ. એક ઘડિયાધી મેં બુનિયાદ तुलसी संगत संत की कटे कोटि अपराध। वाजा वाग्या विविध भारदार के पास, सब देवता आश्रम गई शंभु गई कैलाश। राम कथा यद दाहनी ने जो गर सरसा होत, कहत सुनत नित्य यज्ञ फल भवसागर के पोत। कामी नारी प्यारी जिमे लोभी के बियदाम, तिमी रघुनाथ निरंतर प्रिय लागही मम राम।
शिव जी कथा के अंत में लीजिए रघुवीर नाम, एक बार सब कोई कहो जय जय सीताराम, सियावर रामचंद्र की जय, अयोध्या राम लाल की जय, उमापति महादेव की जय, पवन सुत हनुमान की जय, रमापति रामचंद्र की जय, वृंदावन कृष्ण की जय, बोलो भाई सब चंदन की जय, बोल श्री बाई मातनी जय। श्री बालू माँ बाप रवीर कांदाता प्रेम ज्ञाता हाजर सर्वदेव बधाई रक्षण करे। ओम नमो भगवती वासुदेवाय नमः। हरि ओम कीर्तनं भद्रं सुतं दर्गिनान्मुकुलं लक्ष्मीपाख्यानं ध्यानं भद्रं। ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। जय माता जी। है बालवी बाबरा कांदाता प्रेम ज्ञाता हाजर सर्वदेव बधाई रक्षण करજો। ओम नमो भगवती वासुदेवाय नमः। ओम नमः शिवाय, ओम नमः शिवाय। बोल श्री बाई मातनी जय। जय माता।